ના ના, ગાડીની એકદમ પરફેક્ટ કન્ડિશન છે. ચારે ચાર ટાયર નવા છે. હજી તો ખાલી 5,000 કિલોમીટર જ ચાલી છે. અને મને તો આ મળેલી ગાડી છે. મારી વાઈફ છે એ એના ઘરેથી લાવી હતી, એના પપ્પાએ મને આપી હતી, લગ્ન થયા ત્યારે આણામાં આપી હતી. બાકી તો કાંઈ મેં એમાં ખર્ચોય નથી કર્યો. ને એકદમ હજી કંપનીમાંથી છોડાવ્યું હોય ને એવી જ કન્ડિશન છે. એમાં કાંઈ જ એક નાનો એવો સ્ક્રેચય નથી પડ્યો. એક કામ કરો, તમે ઘરે આવો અને કન્ડિશન એકવાર ચેક કરી લો. એવું હોય તો એકાદી વાર ટેસ્ટ ડ્રાઈવ ચેક કરી લો, પછી તમે મને કહેજો. કોની સાથે વાત કરતા હતા તમે? હા હા, કાંઈ વાંધો નહીં, મૂકું. એક ભાઈ સાથે વાત કરું છું. શું વાત કરતા હતા? એ તો ગાડી વેચવાની વાત કરતો હતો અને સારી એવી પ્રાઇસ મળે એમ છે એટલા માટે. શું કહો છો? તમારે ગાડી વેચવી છે? ઈ ગાડી મારા પપ્પાએ મને આણામાં આપેલી છે ને તમે એવી રીતના વિચારી કેમ લીધું કે તમે ગાડી વેચી શકો? મેં જે નિર્ણય લીધો હોય એ વિચારીને જ લીધો હોય, સમજી વિચારીને બધું જ મેં ચેક કરી લીધું હોય. એમાં કાંઈ આટલો ગુસ્સો કરવાની જરૂર નથી. જે કાંઈ નિર્ણય લેવા હોય ને તમે ખરીદેલી વસ્તુ હોય ને એમાં લેજો. મારા પપ્પાએ વસ્તુ આપેલી હોય ને એ એકેય વસ્તુ વેચવાની જરૂર નથી. મનીષા, તને ન ખબર હોય ને તો કહી દઉં કે જ્યારે એક દીકરી લગ્ન કરીને જાય ને એના ઘરે, ત્યારે એનો સંબંધ ક્યારે ખરાબ થાય છે કે એનો સ્વભાવ અને એના બોલવાને કારણે જ તે ખરાબ થાય છે. હા ભાઈ બોલ. દીદી, તમે ઘરે નહોતા ને તો મેં માતાજીની પ્રસાદી છે ને એ તમારા પાડોશીને આપી છે, તો તમે ત્યાંથી લઈ લેજો. હા કાંઈ વાંધો નહીં, લઈ લઈશું. અને જીજાજી ક્યાં છે? એને દે ને ફોન. એ તો ઓફિસે ગયા છે. ઓહો, તો નવી ગાડી લઈને ગયા હશે ને? નવી ગાડી? તો તને નથી કીધું કે પપ્પાએ એમ કહેતા હતા કે જીજાજી ને બેન ને નવી ગાડી લેવાના છે, ફોર્ચ્યુનર? ના, મને તો કાંઈ નથી કીધું એને. હા, તો કદાચ એવું લાગે છે કે તને સરપ્રાઈઝ આપવાના હશે. હા કદાચ એવું હોઈ શકે. સારું, વાંધો નહીં, તો હું સાંજે આવું. હા વાંધો નહીં, મૂકું. હલો મમ્મી, ભાવિનની વાત થઈ હતી પપ્પા સાથે ગાડીને લઈને કાંઈ? હા, વાત તો થઈ હતી કે જૂની ગાડી વેચીને નવી ગાડી લઈ લઈએ. તો તમે લોકોએ ના ન પાડી વેચવા માટે? અમે હું કામ ને ના પાડીએ? એની ગાડી છે, ઈ વેચે કે જે કરે ઈ અમારે શું લેવા દેવા? એની ગાડી ક્યાંથી હોય? પપ્પાએ મને આણામાં આપેલી છે, તી મારી ગાડી કહેવાય ને. અરે પણ તું એવું કેમ બોલે છો? અમે તો એને ગાડી ગિફ્ટમાં જ આપેલી છે ને, પછી ભલે નહીં ગમે ઈ કરે. હા નમસ્તે મિત્રો, જેમ આ વિડીયોમાં બતાવ્યું છે કે હું છું એ ગાડી વેચવાની ટ્રાય કરું છું અને ગાડી વેચી અને મારે તો બીજી મોટી ગાડી જ લેવી છે અને સરપ્રાઈઝ આપવી છે પત્નીને, પણ એ સમજતી નથી. અને આ ખાલી ગાડી માટેની વાત નથી, આ દરેક વસ્તુની વાત છે. પતિ પત્ની વચ્ચે ઘણી બધી એવી ગેરસમજ થતી હોય છે અને એ ગેરસમજને લીધે તે સંબંધો તૂટવાનું પણ થઈ શકે એમ છે. એટલે હંમેશા તમે ગેરસમજ ન કરો અને હંમેશા એકબીજાને સમજો ને, તો વધારે તમારો સંબંધ મજબૂત પણ બને અને લાંબો સમય સુધી પણ ચાલે, એટલે કે આજીવન ચાલે. બાકી આમાં ટૂંકમાં હું તમને કહું ને તો એક જ વાત વિચારવાની છે ને એક જ વાત શીખવા જેવી છે કે ઓવર થિંક નહીં કરવાનું, વધારે પડતું વિચારી નહીં લેવાનું. આમાં શું થાય છે કે પત્ની વધારે પડતું વિચારે, એના ભાઈને પૂછે, મમ્મીને પૂછે, બધાને પૂછે અને અલગ અલગ વિચારો ભેગા થાય અને છેલ્લે તો સંબંધ તૂટવાનો જ છે. એટલે હંમેશા તમે તમારા પતિને અથવા તો પત્નીને સમજો અને હળી મળીને રહો. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.